સોનું ચાંદી ને બધું લૂંટેલું ભરેલું હતું એ બધા ભૈરવ દાદાનું મંદિર છે ઉપર અને ત્યાં તો મિત્રો આ છે કાળિયા ભીલના કોઠા અને જે આ જે એક દેખ તો મિત્રો આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરી લીધા છે અને બહુ ભવ્ય મંદિર છે અને ઊંચા કોટડા ધામના પાછલી સાઈડમાં આવેલું આ મંદિર છે. મિત્રો સાથે આવી ગયા છીએ આપણે ભાઈ દરિયામાં અને દરિયાનો થોડોક એન્જોય કરશું. જઈ રહ્યા છીએ આપણે ભાઈ ઊંચા કોટડાના દરિયામાં. જો ભાઈ દુકાનો છે બધી નાસ્તા પાણી ત્યાં છે. હવે જે આપણે ઓલું મંદિર દેખાય છે ને દૂર ત્યાં જવાનું છે આપણે. ભાઈ દરિયાની વચ્ચે આવેલી છે મહાદેવની અદ્ભુત શિવલિંગ ઊંચા કોટડા ધામમાં. અને જે પાછળ જોયો છો ને એ બધો મેળો છે, નાસ્તા પાણીની બધી લારીઓ છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ એક અદ્ભુત જગ્યા જોવા. તો વિડીયામાં બને રહ્યો અને આપણે જઈ રહ્યા છીએ. જો આની માથે જ ભાઈ મંદિર છે, જે આ તમને મોટી જબર ભેગ દેખાય છે તેની ઉપર મંદિર છે માતાજીનું, ચાવણ માતાનું. અને આ તમને બતાવું એક અદ્ભુત એવી જગ્યા જે કાળિયા ભીલના કોઠા તરીકે ઓળખાય છે. આપણે મિત્રો જઈ રહ્યા છીએ તે તરફ. મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરના પાછલા ભાગમાં અને આ ભેગ દેખાય છે એની આગળના ભાગમાં મંદિર છે અને આપણે છીએ અત્યારે મંદિરના પાછલા ભાગમાં. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ કાળ ભૈરવ દાદાના મંદિરે, જે આ ભેગની સાઈડમાં આવેલું છે અને જવું બહુ મુશ્કેલ છે. તેમ છતાં પણ આપણે જઈ રહ્યા છીએ. અને આપણા મિત્ર સ્ટાફ બધા સેલ્ફીમાં બધા બીજી છે, તો આપણે અકેલા જ જવું પડશે, એકલા જ. સામે ધજા પણ બહુ સુંદર મજાની છે દરિયાની અંદર. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. તો ભાઈ આવો રસ્તો છે અહીંયા. ચાલવું એકદમ કઠિન જ છે, તેમ છતાં પણ હું તમને કરાવું દાદાના દર્શન, કાળ ભૈરવ દાદાના દર્શન કરાવું. તો આપણે જઈ રહ્યા છીએ તે તરફ. અને આની પછી કાળિયા ભીલનો એમ કહેવામાં આવે છે કે કોઠા પણ છે, તો તે પણ હું તમને બતાવવાનો છું ખાસ આ વિડીયાની અંદર. તો વિડીયામાં બન્યા રહ્યો. તો પહેલાં કરીએ કાળ ભૈરવ દાદાના દર્શન. જો ભાઈ આવા રસ્તા છે બધા અને બહુ જૂનું અને પ્રસિદ્ધ સ્થાન છે આ. તો આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. ઘણા લોકોને નહીં ખબર હોય પણ આ ઊંચા કોટડાની પાછલા ભાગમાં આવેલું છે. જય કાળ ભૈરવ દાદા. તો મિત્રો આ હતું કાળ ભૈરવ દાદાનું મંદિર. તો મિત્રો આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરી લીધા છે અને બહુ ભવ્ય મંદિર છે અને ઊંચા કોટડા ધામના પાછલી સાઈડમાં આવેલું આ મંદિર છે. તમે અહીંયા જરૂર આવી શકો છો અને દર્શન કરી શકો છો. અને હવે આપણે જવાના છીએ કાળિયા ભીલના જે કોઠા છે, જે તમે કહાનીમાં સાંભળ્યું છે, વાર્તામાં સાંભળ્યું છે. તો પાર્થભાઈ તેની વિશે થોડુંક જણાવશે. પેલા કહેવામાં એમ આવતું કે કાળિયો ભીલ છે ને ત્યાં છે ને વહાણ માલ છે ને જહાજ માલી બધું સોનું લૂંટતો નહીં, સોનું બધું એક કોઠામાં ભેગું કર્યું. એવા 7 કોઠા હતા. એમાં અત્યારે એક કોઠો જે હાજરમાં દેખાય છે અને એ તમને અમે ઉપર જઈને બતાવશું. અત્યારે ઉપર છે અને કહેવામાં આવતું કે સાઉન્ડમાંના આશીર્વાદના લીધે છે ને એ કોઠા બધા સોરતો અને એને કોઈ દિવસ કાંઈ નુકસાન થયું નથી. અને કોઠા કેટલા છે ને એ તમને બતાવે. હાલો ત્યાં. તો મિત્રો નીચેલી અમે આવ્યા ને ફરતું અમે નીચે થયા કે પાછળની સાઈડ જે આપણે કોઠા છે એમ કહેવામાં આવે છે કે અહીંયા કોઠા આવેલા છે. તે કોઠા અહીંયા જ છે. આ નીચેની સાઈડથી અમે તમને બતાવીશું. થોડુંક જે આગળ જઈને બતાવી દઈએ તમને. તો થોડીક નજીકથી તમને બતાવી રહ્યા છીએ અમે કઈ રીતનું છે કોઠા છે અહીંયા, જે કાળિયા બિલેટ આપણે હંતાડેલા છે, જેમાં સોનું ચાંદીને બધું લૂંટેલું ભરેલું હતું. એ બધા કોઠા અહીંયા છે. અને કહેવામાં આવે છે કે 9 કોઠા છે ત્યાં છુપાવેલા છે, અલગ અલગ જગ્યાએ છે. આમાં અંદર જ છે બધા 9 કોઠા. ઉપરથી પણ દેખાતું નથી, એટલું બધું અંદર જઈ નથી એકદમ બહુ ખતરો છે. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ કોઠા સાઈડ અને આ બાયપાસ રસ્તો છે, તો આપણે અહીંથી સીધા જ તે જગ્યાએ પહોંચી જઈશું. અને આપણા બધા મિત્રો આપણી સાથે છે. કોઠા જોવા. ઓકે. વચ્ચે પણ દરગાહ પણ આવે છે. તો આ સીધું બાયપાસ રસ્તો છે અને સીધા નીકળી ગયા આપણે મંદિરે. અને મંદિરેથી આપણે જઈ રહ્યા છીએ મંદિરના પાછલા ભાગમાં, ત્યાંથી જે જગ્યા તમને બતાવવાની છે તે બતાવું.
રસ્તામાં ભાઈ મળી ગયા છે રાહુલભાઈ બ્લોગર. જય માતાજી ભાઈ. જય માતાજી. અને હવે જઈ રહ્યા છીએ આપણે મંદિર તરફ. પબ્લિક જોવો ભાઈ, આજ બહુ ટ્રાફિક છે. 18મો દિવસ છે ચૈત્રી પૂનમનો. ચાલે બે થોડા. મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ મંદિરે, ચામુંડ માતાના મંદિરે, ઊંચા કોટડા ધામ. ટ્રાફિક જોવો ભાઈ, ગળતી કેટલી બધી છે દર્શન કરવા માટે. મિત્રો શ્રીફળ વધારવાની વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે મંદિરની એક્ઝેક્ટ બહાર. પ્રસાદીની ઘણી બધી દુકાનો અહીંયા આવેલી છે જ્યાંથી તમે શ્રીફળ, સુંદરી તેમજ માતાજીની કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. અને પાછળ જોઈ રહ્યા છે સમુદ્ર છે, ત્યાંથી જ આપણે જવાનું છે કાળિયા બીલના કોઠા જોવા. તો આપણે જઈ રહ્યા છીએ તે તરફ. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ પણ બહુ જાવું કઠિન છે. હવે અમે દિવાલ ટપીને જઈ રહ્યા છીએ. અહીં જવાની સખ્ત મનાઈ છે. જે કાળિયા બીલના કોઠા છે તે જોવા બહુ નીચે છે ખાઈની અંદર. તો અમે મિત્રો જઈ રહ્યા છીએ અને અમારો એક મિત્ર તો નીચે ઉતરી ગયો છે. હવે બીજા મિત્ર ઉતરવાની તૈયારી કરે છે. જો ભાઈ દિવાલ કૂદીને નીચે ઉતરી ગયા છે ભાઈ એક મિત્ર. હવે બધા મિત્રો અમે જઈ રહ્યા છીએ આ બાજુ. હવે અમે જઈ રહ્યા છીએ નીચે ખાઈ તરફ જઈ રહ્યા છીએ મિત્રો. અને બહુ હાર્ડ વર્કિંગ છે. બાબુ તમે વાહે પાર જાય છે નીચે અને ચેક કરે છે કે નીચે જવાય એવું છે કે નહીં. તો આવું બધું છે કંઈક અંદર. આ જે જૂના જમાનાના કોઠા કહી રહ્યા છે તે આપણે તો જોયા નથી. હે? છે ને બરોબર દેખાય નહીં પણ આમ ખાડો છે. હાલો તો અમે બધા મિત્રો જોવા જઈ રહ્યા છીએ ભાઈ. જે કોઠા કહે છે કાળિયા બીલના તે અહીંયા જ છે. અને અમે બધા મિત્રો અંદર જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે હવે જઈએ છીએ કોઠા જોવા. બહુ હાર્ડ છે પણ હવે જઈ રહ્યા છીએ. સપલા પહેરીને જા, પોગી જાવ ઓલા અંદર નહીં જતા સપલા પહેરી. તો આપણે બાય બે યાર, આપણે કઈ જોવાની છે. તો મિત્રો આ છે કાળિયા બીલના કોઠા. અને જે આ જે એક દેખાઈ રહ્યો છે ને ભાઈ, એ એક કોઠો છે. એવા 7 કોઠા છે. અને એમ કહેવામાં આવે છે કે અહીંયા જ ખજાનો કાળિયા બીલને હાથે દાટવામાં આવતો હતો. અને અહીંયા ધન અને બધું જે લૂંટફાટનો સામાન બધું અહીંયા નાખવામાં આવતો હતો. તો આ એક કોઠો છે જે તમે જોઈ રહ્યા છો. અને આ જે છે ને ભાઈ રસ્તો સમુદ્રની ભેખની અંદર આવેલો છે. અને અહીંયા આવવું બહુ કઠિન છે. તો ભાઈ આ માટે એક લાઈક કરજો વિડીયોને, અને વિડીયો તમારા મિત્રોને શેર કરજો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. એટલું ઊંડું સાઈલી પીડાય એટલે પૂરું આમ જવા. અને મળીએ પાછા ખાસ નવા વિડીયોમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો જેમ બને એમ મિત્રોને શેર કરજો. જય માતાજી, હર હર મહાદેવ.